હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? બધા મજામાં ગાઈસ? તો મસ્ત સવાર પડી ગઈ છે. ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. તો ગાઈસ સવારમાં મમ્મી શું કરવા માંડી? હું શું કરા લે? તે કાઢ્યા નહીં કંદે કશી? અત્યારે નહીં કાઢો, પેલો કાઢી નાખીને જોડું ને તો મોય જોડે જાય ને તો સારું થાય ને પછી કાઢી નાખીને અને ફેર ફેરીને લે કરવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ બસ એક બાજુ વાત છે વહેલા વહેલા. અને ગાઈસ રૂહી હે ને જીનલ સ્વર નાખવા જતી ને તે રિહાઈ હા કે મમ્મી જો જતી રહી. એ ગાંડી, એ ગાંડી. ગુડ મોર્નિંગ બોલ હેડ દઈ. તો ગાઈસ પપ્પા ઉઠી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. જીનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. એ ત્રીસુએ ઉઠી જઈએ ભાઈ વહેલી વહેલી. ગુડ મોર્નિંગ. જો ચું કરે હે વહેલા વહેલા ઉઠી જાય છે. બેટી બેટી દાદા જોઈ આવી દાદા જોઈ આવી આહી આહી. તો ચલો ગાઈસ હવે નહીં તો રેડી થવાનું બાકી છે. બીજું તો ફીડ નહીં આવે. ગિરનાર સ્વામી તો ઊંઘી રહ્યા ગાઈસ અહીંયા. મનીષા કર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું બનાવો? રોટલી બનાવો લોકો તમે. ચલો ગાઈસ નહીં ધોઈ રેડી થઈ મળું તમને. તો ગાઈસ ચલો નહીં ધોઈને રેડી થઈ ગયા હતા. નાસ્તો કરી લઈએ. નાસ્તામાં ગાઈસ ખીચડી હા, મરચું હા, પરોઠો બનાવ્યો અને ચા હા. તો ગાઈસ 9 વાગે હા ને પંકી સવાર નોકરી હેડે હોય એને બાઇક બગડી તો પ્લેટિના લઈને જાય. એનું બાઇક મારા નંબર આવે. તો ગાઈસ પપ્પા રોહી બે તો રાતે પનીર બનાવ્યું હતું ને તે ફ્રીજમાં મૂકી દીધું ગરમ કરીને હવે ખાઈ છે. ચીનલ તો ગરમ ગરમ રોટલી લાવો હા. અને ત્રીસા તો જો આ એ ગાંડો પાંડો એ આવું એ તેરા ગાઈસ શું કરે. તો ચલો ગાઈસ 9 વાગે હા સવારનું ખવાય હું જઉં નોકરી. જીનલ આવતો મોબાઈલ ઉતારી. તો ગાઈસ યસ તો સવારમાં ગેમ જોવા અને એક બાજુ ખાવાનું ચાલુ. ગગા આ ખાધું પછી કેટલા વાગે ખાય? બપોરે ખાય? હા હાર ખાય નહીં લાગતી? હા. તો ગાઈસ આ સાઈડ તો જા ચેર બન જેવા ઊંઘી જ્યા. ઊભા થો. તો ગાઈસ છેલ્લા 11 વાગ્યા નારા સાથે આજે ચા પીવું. ચા નાસ્તો ચા હા ત્યાં તો બીમાર પડે એમ. હા ટીશા હા આ શું આવ્યું? ગાઈસ મમ્મી તો રસોડામાં શાક બનાવી દીધું છે. આખા રીંગણ ગાઈસ શાક તો સરસ છે. હજુ ભીંડાનું શાક બનાવવાનું. અમારા ઘરમાં અમુક રીંગણનું શાક નહીં ખાતા એના માટે ભીંડા. રોહી તો રીંગણનું શાક ભાવે? હા નહીં ભાવતો? ભીંડા ભાવે? હા તો ગાઈસ રોહિને ભીંડા ભાવે છે. રીંગણ અમારા ઘરમાં 2-3 જણા નહીં ખાતા એટલે ભીંડાનું શાક બનાવે. 2 શાક બનાવે. હા દહીં દહીંને ચા ખાશો? હા ખીચડી હા. તો ગાઈસ વાગી જશે 12 અને રસોડામાં તો શું ચાલી રહ્યું છે ચલો જોઈએ. સાહેબ તો રોટલી બનાવી મનસા બી બનાવી દે. ના હજુ ખાલી સ્ટાર્ટ. હા આ તો બાજરીના નહીં બનાવે એટલે વધારે કરવા પડે. ભીંડા શાક વઘારવાનું
ઈંડાનું શાક જુઓ પેલું ઓછું ના પાડે હા નકર હજે તો ગાઈસ મને શાક લીધું રોટલી બનાવી એમને દ્વારા છ ક્લાસમાં એટલે આજે મોડું થઈ ગયું છે એમને રહી શું કરો હા જાય કામ કરાય બધા તું કહેતી ઇनको હું તને કામ કરાય ચાલ તમારે લગ્ન દવાનું રહે હા તમે કીધું મમ્મી ચમ લગ્ન દવાય હા દવા લઈ આવો કે હા ચેરબેન બીમાર પડ્યા હા એટલે મમ્મી કપડાં ધોવા હા તો ગાઈસ 12 વાગ્યા છે ઘરે આવે તો ગરમી જોરદાર પડે ગાઈસ હા હું ગયા મમ્મી 12:20 થી હવા 12 થી ગાઈસ મમ્મી તો જો કપડાં ધોવા બેઠી હે તાપને ચેહન તા આવીએ હોવા ગાઈસ તો ગાઈસ મનીષાએ ફેશન ડિઝાઇન ચાલુ કરી હોય હવે ખબર નહીં મને શું કરી બધી ડિટેલ લીધી નહીં પૂરી તો ચલો જમવાનું ભાઈ જમવાનું બની ગયું હોય તો જઈએ ચલો રસોડામાં રોહિત તો ખાવા બેઠી હે એ ગાંડે તો ગાઈસ અહીંયા રોટલી ચાલુ છે બનવાનું મને છે શું બનાવી ભરેલા રીંગણ બને આના ભીંડી બનાવવાની હતા થોડી વાર અહીં ખાઈએ ત્યાં બે શાક ખાવા મળે ચાલો થોડી વાર ખાવા બેસી હજી ભીંડી બનાવો એટલે તો ગઈ ચલો 1 વાગે છે જમવાનું કરીએ આપણે 2 વાગે જવાનું હોય એટલે ગઈ આ સાઈડ તો કચરા પોતુની તૈયારી ચાલે જીના લીમના ખાટલાઓ હા મોડું થઈ ગયું કેવું કરતા હતા હા હા હાલ ગાઈસ બીમાર પડી હા એટલે દવાખાને જાય એટલે જીનલ કે મોડું થઈ ગયું ચલો ગાઈસ તો પહેલાં રીંગણ ના ભીંડી બનતી ને થોડી રોટલી લઈ લઉં હું જમવા જતો રહું 2 3 4 5 લઈ લઈએ આપણે 5 તો ખાવા હે નહીં છાશ લઈ લઉં તો ચલો ગાઈસ જમવાનું નીકળી ગયું છે જમી લઈએ છાશ બી આવી જઈ એ ગાંડિયા ખાવા નહીં તાર ગેમ જ રમ આખો તાર ગાઈસ આમ તો વેકેશન હવે 2-3 દાડા જ છે ભાઈ પાછું ચાલે સ્કૂલ અને હવે તો હોય ને પહેલાંમાં આવવાનું હોય ને ત્યારે 12 વાગે જવાનું 5 વાગે આવે તો ગાઈસ આ સાઈડ તો રોહી ગાડી ફેવરસ છે અને અમે ચાબા પીને નવડા થઈ ગયા હતા અને આ સાઈડ તો બેસન ચાર પૂરો થાય છે બેસન નવડાવી દીધી હા વાઢવા જવાનું હા વાઢવા જવાનું હા કાલના જેવું ના કરતા પાહા લેવા જવાનું નાખી દે તમે આટલો એક બચ્ચો એવો મને કહો નાખવાનો ગમે તે નાખવાનું નાખી દે તમારું કહો તો ગાઈસ કાલે મનસાબેન લેવા જવાનો હતો ને આરે વાઢવા જતા રહેતા એરા 6 વાગ્યાને બદલે 7 વાગે ગયા હતા એટલે આજ તો જવાનું નહીં વાઢવા એટલે લેવા જશે તો ગાઈસ આ સાઈડ તો મમ્મી ડુંગળી સમારે મમ્મી ડુંગળી સમારતો રહી ગયા હા શું બનાવો હા તો ગાઈસ મમ્મી તો ચણા દાળ ને ડુંગળીનું શાક બનાવવા હોય અને રસોડામાં તો ખીચડી ઓડી ચણા દાળ ખાવી ચલો ગાઈસ અभी લોટ બધવાનું બાકી છે લોટ બંધી ચાલે 7 વાગી ગયા હા તો ગાઈસ 7:30 થઈ ગયા તો ઘરે આવે બહુ મોડું થઈ ગયું 1000 થયા અંદર કોટા ટાકોને માં હું કરો મય લીટરનું માપ કાઢી ચમ ખાલી માપ કાઢો પછી એટલું થાય લીટર તે પહેલા ખાલી કરી દે પછી એમની માપી લે પછી માપી લે તો ખબર પડે લે તું માપજે
તો ગાઈસ જમવાનું અમને બનાવી દીધું છે દાળના ડુંગળી બાવા અને ખીચડી અને રોટલી ને રોટલા થશે લાઈન જો હા કોટો તો લાય કોટો રે હું માપેલું સાચું હોય એટલે હું પાવ તો ગાઈસ ચલો માપીએ ઉભરે મોડ કરા દે મને ટેપ મોડ હું આના પર ડાયરેક્ટ સેટિંગ કરીને માપી દઉં 0 કરીને પીસીસ મને લીટરનું ઓપ્શન નહીં આઈકન લે ખાલી મને મોર મોર કાઢી આઈકન ઉભરે ને આ તો અલગ થઈ ગયું આ તો અલગ વગર કાઢ લે હવે પીસીસ છો થઈ જાય યાર પીસીસ નહીં કરવાનું ઉભરે ને 2 મિનિટ લીટરનું નહીં ઓપ્શન મમ્મી આમાં લીટર નહીં આપો તો ખાલી એમ તો કેજી બરાબર કેજી નહીં ગ્રામ વાળું રાખ લે આ મૂક્યું અને ગાઈસ 0 કરે હવે કરો હેડો એક લીટર હા એક કિલો 20 ગ્રામ ચલો એ તો ઘેરા આટલું જ એટલું જ હતું બરોબર છે હા આરે વધારે હે પણ તે વધારે જ છે ને લીટરે ઉપર થયું લીટરે 100 ગ્રામ હે 1 લીટરને 100 ગ્રામ ચંકર કિલો એ તો 900 જ ગણાય 900 ગ્રામે લીટર એટલું હોય આપણે થોડી પોડી બને વેલી નાખલે બહુ વધારે એટલે આલુ તો ચાલે એ પાપી પાપી પેપી પેપી તો ગઈ જમવાનું નીકળી ગયું છે ચલો જમી લઈએ અંદર તો પંકેશ ને પપ્પા બે જમવા બેસીએ તો ચલો दूध लेता भाई दूध है नहीं छाछ नहीं ઘરું રહી ગયું છે ગાઈસ શરદી બીમાર પડવા લાગે શરદી બધી થઈ જાય લાગે ચલો ગાઈસ ખાવાનું કાઢું હું બધું એ બાંડિયા ખાવો ભેગું હા ખાઈ લે ને પછી માઇનક્રાફ્ટ રમબે એટલે ખાવાઈ જાય આવાઈ જાય નહીં રમવાની ટાઈમ પૂરો થઈ જાય લાગે માઇનક્રાફ્ટનો તાર ચમ લે ગાડી તો ગાઈસ મમ્મીએ બેસી છે હું એ જમવા બેઠ્યો હું જીનલને સાસને એવું ભાગા બનાવી હતી હવે એ થોડી વારમાં આવશે ચલો અમે ખાઈએ તો હજી તો ગાઈસ હવે જીનલ આવીએ જમવાનું કરે કે ખીચડી વગાડા જ્યારે ના ખીચડી વગાડ કહેતો હતો હા કહી દે કઈ નહીં તાર કોમ કરીને બાંધીએ ચલો ગાઈસ હવે ખાઈ રહ્યા આવ્યા મૂન મમ્મી બે તો જીનલ આવી છે મનીષા આવી હતી ગાઈસ એનું ખાવાનું લઈને અંદર જઈ હવે સિરિયલ જોતા જોતા ખાય તો ઓકે તો ગાઈસ જમી લીધું છે હવે જમીન હવે જીનલ ખીચડી વાગા જાય ના પાડતી હતી ના હવે હેડી ગાઈસ જીનલ તો હવે ના ગેડો કેમ મારશે બાહો ચલો ગાઈસ ગેડા તો પાણી સોટી દીધી ઠંડક કરવા માટે ગાઈસ